તો અમદાવાદ વાસીઓએ ચિંતા માટેની વાત આવી રહી છે, જે જાણવા મળી રહ્યું છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને જાણકારી છે। 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે। आज के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात स्टेट के आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का अनुमान दिया गया है। और जो गुजरात स्टेट के हैं जहां पे लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे। और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी। और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है। नॉर्थ वेस्ट मध्य प्रदेश में साइक्लोनिक सर्कुलेशन बना हुआ था, वो कल ज़्यादा एक्टिव था, आज थोड़ा सा लेस मार्क हो गया है। फिर भी जो गुजरात स्टेट के ऊपर रेन होगी वो विंड जो प्रिवेल कर रही है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिस अरेबियन सी से मॉइस्चर आ रहा है। इन कारण इन्हीं सब के कारण गुजरात स्टेट पे आज जो फोरकास्ट किया गया है वो लाइट से मॉडरेट रेन पूरे गुजरात स्टेट के जितने भी डिस्ट्रिक्ट है वो हर डिस्ट्रिक्ट पे होंगे। आ तरफ क्या क्या वरसाद थवानो छे तेनी पण जानकारी आपने आपी दीए। गुजरातना कया जिल्लाओ ज्यां आगळ आजे वरसादनी शक्यता छे, जेमां साबरकांठा, बनासकांठा, पाटण, महेसाणा, अरवली, कच्छ, गांधीनगर, महीसागर, दाहोद, खेड़ा, अमदावाद, मोरबी, सुरेन्द्रनगर, आणंद, पंचमहाल, वडोदरा, छोटाउदेपुर, बोटाद, राजकोट, जामनगर, देवभूमि द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर, भरूच, नर्मदा, सूरत, तापी, नवसारी, डांग, वलसाड, दमण અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારો છે કે જ્યાં આગળ આજે વરસાદ જોવા મળશે। ઓલમોસ્ટ આપ જોવા જાવ તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આજે વરસાદની શક્યતાઓ છે। આવતીકાલની પણ વાત કરી લઈએ, આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થશે તો તેમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર પૂરતી રાહત જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લા કે જે અત્યાર સુધીમાં આવતીકાલે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। 2 દિવસની વાત છે। હવે વાત કરીએ 16મી તારીખની। 3 દિવસ જે વરસાદની આગાહી છે તેમાં ફરી એક વખત વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની સૌથી પહેલા શરૂઆત કરીએ। મોરબીમાં જોવા મળશે, રાજકોટ, પોરબંદર, देवभूमि द्वारका, जूनागढ़, अमरेली, भावनगर અને ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। ત્યારબાદ દાહોદ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી વખત દક્ષિણ ગુજરાતના વિસ્તારો તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને નવસારી કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે। 3 દિવસની આ પરિસ્થિતિ છે વરસાદને લઈને। અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઉભા પાકનો ખાત્મો બોલાવી દીધો છે। ભર ઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ ખેતી પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે। બાકી હતું તો કરા પડતા ખેડૂતોએ કરેલી મહેનત તબાહ થઈ ગઈ છે। ભર ઉનાળે ખેતરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે પહેલા પડેલા વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે। અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના ખેતરમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ખેતરોમાં રાખેલા પાક પર આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ જે ખાના ખરાબી સર્જાય એનાથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા। મહામહેનતે પકવેલા પાક પર એવી તો આફત આવી કે બધું વેરવિખેર થઈ ગયું। તલ, બાજરી અને ડુંગળીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું। અચાનક જ વરસાદ ખાબકતા ખેડૂતો પોતાના પાક પણ બચાવી શક્યા નહીં। માત્ર ખેતરોમાં જ નહીં પણ ભારે પવન સાથે ત્રાટકેલા મિની વાવાઝોડાએ લોકોના ઘર પણ તબાહ કરી નાખ્યા। વિઠ્ઠલપુર ગામનું માઇલસ્ટોન છે એ પણ જમીન દોસ્ત થઈ ગયું છે અને ત્યાંથી થોડે આગળ એક સરકારી કામ શરૂ હતું જ્યાં ખેડૂતોની જમીનમાં ધોવાણ થઈ ગયું। ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોના બનેલા રસ્તાનું પણ ધોવાણ થઈ ગયું। વિઠ્ઠલપુર પંથકમાં ભારે પવન ફૂંકાતા શેડ ઉડ્યા તો કેટલાક મકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જે પવન સાથે અતિથી ભારે અતિ વરસાદ અને પવન વાવાઝોડા જેવો પવન હોવાથી ગામની અંદર મકાનોને મોટું નુકસાન થયેલું છે। જે ડબલ માળના મકાન હતા એમાં ઉપર જે પતરાના છાપરા કરેલા તે બધા જ ઉડી ગયા છે। તેમજ નળિયાવાળા મકાન હતા તેમને સંપૂર્ણ નળિયા ઉડી ગયા છે। એટલે ગામની અંદર મોટામાં મોટું નુકસાન છે। મકાન, અનાજ, કઠોળ અને માટે ભારે નુકસાન થયું છે। અને મકાનમાં શું નુકસાનીઓ થઈ છે? મકાન માથે બાજુ માથે આવ્યો, બરોબર।
5 મકાન ધરાશય થઈ ગયા છે. નળિયા ઉડી ગયા છે, સાપરા ઉડી ગયા છે, બીજાના ઘર માથે પડ્યા છે, ઘણા સોલાર ઉડી ગયા છે, જીએબીના ધરાશય થઈ ગયા છે, કેબલ તૂટી ગયા છે. બહુ મોટી નુકસાની છે. બોટાદમાં પડેલા કમોસમી વરસાદે બાગાયત પાકમાં તબાહી સર્જી. ઉત્પાદન સમયે કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કર્યા. અચાનક આવેલા વાતાવરણમાં પલટા બાદ અહીં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે બાગાયત ખેતીના ફાલ ખરી જતા પાક પાત થયો. શાકભાજી, ચીકુ, પપૈયા, તલ, જુવારને નુકસાન પહોંચ્યું તો આંબા પરથી કેરી ખરી પડી. તૈયાર પાક પર આફત ફરસતા ખેડૂતો હતાશ થયા. ખેડૂતોને આશા હતી કે આ વખતે પાક સારો થશે અને તેમને સારા ભાવ મળશે, પરંતુ વરસાદે ફરી એક વખત તબાહી મચાવી. ખેડૂતોએ વાવેતર માટે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની વ્યથા ઠાલવી સરકાર પાસે સહાયની માંગ કરી. બાગાયતમાં વધારે થયું છે, તલમાં થયું છે, રીંગણમાં થયું છે, ભીંડામાં થયું છે. ઢોરનો ઘાસચારો બધો બગડી ગયો છે. બહુ નુકસાન થયું મોટા પાયે. હવે હાલત તો ખેડૂતને ફૂલ ગંભીર છે. બરોબર, હવે નવાસરથી ખર્ચો બધો કરવાનો થાય, બહારથી લાવવાના થાય પૈસા, લોન ઉપાડવાની થાય. ખેડૂત આમાં કોઈ જોતું નથી. અત્યારે અમુક ખેડૂએ જે ખેતી પૂરી કરી નાખી છે એને તકલીફ છે, એને ફરીને હાથી અંકાવવા પડશે. અને બીજું અમુક જે કોઈને બાકી હોય તો એને કોઈ તકલીફ નથી. બાકી અમુકે સહાર નાખ્યા છે, અમુક ટપક પથરાઈ ગઈ છે, એ બધાને પવનના હિસાબે બહુ મોટું નુકસાન છે. અત્યારે ખેડૂત નુકસાન અત્યારે જ્યાં અત્યારે ખાતર ને બાતર લાવવાની જરૂર હોય એમ કે હવે આમાંથી કંઈક નવું આવતું જાય, આવક એમાંથી લેતા જાય, બધું પાયમાલ થાય. એટલે હમણાં બકાલામાં કોઈ જાતની આવક આવશે નહીં અને ભાવ વધશે, ઘટ પડે એટલે ભાવ વધશે ત્યાં ખેડૂત પાકશે નહીં. જ્યાં ખેડૂત પાકશે ત્યાં પછી નિકાસ ને આ તે સરકાર બંધ કરી દેશે અને સરકાર કોઈ જાતની સહાય આમાં આપતી નથી. ખાતરના દવાઈઓના નકરા ભાવ જ વધારે છે. શિનોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ગત રોજ વરસેલા તોફાની વરસાદથી કપાસના પાકને પણ નુકસાન પહોંચ્યું. કેરીની ખેતી કરનાર ખેડૂતોના માથે આફતનો માર પડ્યો. આંબાવાડિયા રાખનાર ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ તો વરસ્યો, પરંતુ સાથે વિનાશ પણ વેરતો ગયો. અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં તાતની નુકસાની વેઠવાનો વારો આવ્યો. ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને સૌથી વધુ આંબાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી. પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયું જે હતું એ. આજુબાજુમાં તે બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે. ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે. આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે. 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી. રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણ નાતા હતા ને એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે તે અમે આવ્યા. એ તો હજી આમ હતા ને અમે જોયું ને કે છોકરા ક્યાં જાય મને ન કરે ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા. એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે. અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી. હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા. ઉભા ખાતા હતા એમાં કેમ ખેંચાઈ ગયા, એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર. સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવ્યું. દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે. તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે. કહી શકાય
જે સવારથી અત્યાર લગીનમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી. ચૂકી છે, તંત્ર ખડે પગે છે. આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ શોધખોળ કર્યા છે? લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે. એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે. વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે. એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકીએ. બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ. કાકા, કયા સિટીના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા. બરોબર, અમે પહોંચી ગયા. અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા. એમાં એક જ ઘરના 4 છે, એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો. પછી 3 દીકરા બીજા છે, એમાં એક રાજુલાનો છે, જિંજાળા ભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે. એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ. ખાસ કરીને વાત કરીએ તો સુરતથી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે. આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે. તો નર્મદાથી આ અપડેટ મળી રહી છે. ફરી એક વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે.